જય મુરલીધર. આજે બધા તમને એમ થતું છે ને કે રાતે આવો બધી નાઈ ધોઈને તૈયાર થઈને ક્યાં જાય? બસ આવવાનું ક્યાંય નથી, એમાં બાજુના ગામમાં જ જવું આપણે. હું છે, મહેન્દ્ર છે, ક્રિશ છે, મિહિર છે. ક્યાં જાય ખબર છે? જોડા યાર ને જ્યાં જાય ત્યાં આગળ તમને ખબર પડી જાય ક્યાં જાય. કારણ કે આપણે કંઈ અત્યારે નાવું જ પડે એમ હતું, કારણ કે આખો દી અત્યારે કામ કર્યું હતું ને તો ગરમી થઈ ગઈ. એટલે અમે થઈ ગયા હાલતા ત્યારે બરોબર. ઓલા બે જો પાછળ ગાડી લઈને આવે, અમે બે આ ગાડી લઈને જાય. તો જ્યાં જાય ને ત્યાં જઈને તમને ડાયરેક્ટ મળીએ, એટલે તમને ખબર પડી જાય ક્યાં જાય. લગભગ તમે બધા થંબનેલ જોઈને તો સમજી જ જાઓ કે અમે ક્યાં ગયા હતા. 4-5 કિલોમીટરનો રસ્તો કાપીને આવી ગયા. તમને કદાચ બેકગ્રાઉન્ડમાં મ્યુઝિક સંભળાતો હોય છે. અમે ક્યાં આવ્યા શું છે એ, અમે આવ્યા છે ઉમરેઠી ગીર, જ્યાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન છે બરોબર ને. અત્યારે છે મહારાષ્ટ્ર બરોબર ને. એમાં કલાકાર છે આપણે બેન શ્રી નેહલબેન આહિર ને. બીજા નંબરમાં કે સમસ્ત ગામ અને ગોપી મંડળ છે ને એ આ સપ્તાહ કરે છે. તો બહુ એટલે બહુ સારું કહેવાય બરોબર. તો આપણે અંદર જઈ આગળનું બધું જોઈએ. હવે મારો વોઇસ નહીં હોય, વિડીયોનો જઈ છે. ઉમરેઠી ગામના મુકામે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન મહોત્સવમાં જે મહારાષ્ટ્રનું આયોજન કરેલું હતું બરાબર. એની આગળ હું ક્લિપો નાખી દઈને અત્યારે અમે ત્યાં જ આ ઝાડવાના ટેકે બેઠા. અમારા ક્રિશ, મિહિર, મહેન્દ્ર અમે બધાય આવ્યા છે બરાબર. અને આ જોઈ લો તમે એક ઝલક. હમણાં થોડોક 5-10 મિનિટનો વિરામ લીધો છે. ત્યાં સુધીમાં મેં કીધું થોડુંક મારો અવાજ નાખીને ક્લિપ નાખી દો. બાકી ઓલો પાછું શું કહેવાય બધું ચાલુ હોય ને દાંડિયા રાસને ત્યારે ન મજા આવે. હાલો જોડાઈ આવીને આગળ આગળ જોતા રહ્યો. આપણે જોતા રહ્યો. આજ મજા જ કરવાની છે આપણે જ્યાં સુધી બેઠા ત્યાં સુધી. આની સાથે ટૂંક સમયની અંદર આપણે જોકે ગ્રાઉન્ડ નાનું પડે છે, એટલી પબ્લિક છે, એમ છતાં પણ આપણી સાથે જ્યારે મહાદેવભાઈ રમતા હોય
તો કોઈ પણ વ્યક્તિ પોતાની જગ્યા ઉપર ન બેસે અને દરેકે દરેક લોકો આ સૂરની સાથે પણ પોતાના પગ મેળવે અને દરેક લોકો ઊભા થાય. બહેનોને તો કેવું જ પડે નથી, ગોપી મંડળને તો, કારણ કે ગ્રાઉન્ડ જ ટૂંકું પડે છે આપણે રમવા માટે, એટલા બહેનો છે. તો ભાઈઓને આપણે કહીએ હા, એની સાથે સાથે આપણું જે રથ સાઉન્ડ છે તેને પણ આપણે વિનંતી કરીએ કે દાદા નીચે આવે છે તો કે એમને સ્વાગતની વાત નથી, પણ આપણે સંતોષથી સ્વાગત કરીએ. અલ્પેશભાઈ તેમજ હસમુખભાઈ બારડ જે આપણને કાયમી માટે લાઈવ કથા અથવા એક વિડીયોગ્રાફી કરે છે, તેમનું આપણે સંતોષથી સ્વાગત કરીએ છીએ. તેની સાથે સાથે જીટીપીએલ ની આપણે એમએસ ની અંદર 50 નંબરની ચેનલ ઉપર મહાદેવભાઈની કથા લાઈવ આવે છે. તેની સાથે સાથે YouTube ની અંદર महादेव प्रसाद मेहता YouTube चैनल। भैया आवाज नहीं आ रही है, अभी बहुत देर से सभी बहुत सुंदर गरबा आप लोग रंग रहे थे और जय सोमनाथ, जय सोमनाथ, जय सोमनाथ। दादा के आशीर्वाद से, भगवान जी की कृपा से यहाँ मुझे 7 दिन के लिए और इसके बाद भी आगे की जहाँ कथा है मेरा मन वहाँ पे ये जो सोमनाथ जब कुछ सारू काम करो ना, अच्छा काम करने जाओ ना, तो दुनिया दुश्मन आने जाने से तेरी गलियों મોટા ભાગે આહિર પરિવાર જે ત્યારે દ્વારકાનો મહારાજ કેમ યાદ ન કરી
મિત્રો આપણે જે અહીંયા ઉમરેઠી ગામે ભાગવત સપ્તાહનું આયોજન હતું, ત્યાં આજ રાતે મહારાસનું આયોજન પણ હતું. તો એ મહારાસમાં જ આવ્યા હતા. મહારાસ જોયો, બહુ મજા આવી. ખરેખર આવા ધાર્મિક કાર્યમાં આપણે આવીએ ને તો બહુ મજા આવે, બરાબર. ને આપણું માનસિક સ્થિતિ છે ને બહુ શાંતિથી જળવાઈ રહી. ટૂંકમાં કહેવાય ને કે મગજનું સંતુલન બની રહે, માનસિક સ્થિતિ બહુ વ્યવસ્થિત રહી. એટલે જ પહેલાંના જમાનામાં આપણે સંતવાણી, ડાયરા અને પ્રભાતિયાને એવું બધું થતું. એનું કારણ જ એ હતું કે આપણે આસ્થા તરફ થોડું ઘણું રહેવું જોઈએ. અંધશ્રદ્ધાની કોઈ વાત નથી, પણ આસ્થાની વાત છે કે આસ્થા તરફ તો આપણે રહેવું જ જોઈએ. ભગવાનમાં માનો એવું બધી કરો તો આપણું મગજ બહુ વ્યવસ્થિત શાંત રહે, આપણે શારીરિક માનસિક બંને સ્થિતિ જળવાઈ રહી, સારી રહી. તો મહારાજ બહુ એટલે બહુ સરસ હતો, બરાબર. પછી અત્યારે અમે નીકળી ગયા, 12 વાગ્યા જેવું થયું, 12:30 જેવું લગભગ થયું, 12, 12:30 જેવું. અને આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. હું આગળ બધી ક્લિપો નાખી દઈશ, એ તમે જોઈ લેજો. ક્યાંય એટલું બધું ખાસ કંઈ શૂટિંગ નથી થયું, પણ જેટલું થયું એટલું અમે બનતી કોશિશ કરીને તમને બતાવવા માટે ટ્રાય કરી છે, બરાબર. તો એક લાઇક, કોમેન્ટ, શેર કરવાનું ભૂલતા નહીં. જય મુરલીધર, જય દ્વારકાધીશ. મળીએ બીજા વ્લોગમાં.